નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો માહિતી છે તે છેલ્લે સુધી જોવા વિનંતી, અને ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આપણે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં વાપી છે, સેલવાસ છે, તાપી સહિતના વિસ્તારો છે, આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. અમુક વિસ્તારમાં સુરતમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે. તો એ જ રીતે વડોદરા સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને મિત્રો, સિસ્ટમ અત્યારે છે તે કર્ણાટક અને તેને લાગુ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે. ધીમે ધીમે તે સિસ્ટમ હવે અરબી સમુદ્ર તરફ આવી રહી છે. એટલે હાલ આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહી છે. સિસ્ટમ વધુ મજબૂત બને તે પ્રકારની શક્યતાઓ અત્યારે ઓછી દેખાઈ રહી છે. જો અરબી સમુદ્રમાં આવી અને લાંબા સમય સુધી રહે તો આ સંજોગોમાં તે મજબૂત બનવાના ચાન્સ રહે, પરંતુ અત્યારે આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન લેવલ સુધી જ રહે તે પ્રકારની શક્યતાઓ છે. અને સિસ્ટમ કર્ણાટકથી અંદર અરબી સમુદ્રમાં આવે ત્યારબાદ તે ઉત્તર દિશા તરફ આગળ વધી અને મહારાષ્ટ્ર નજીક આવવાની સંભાવનાને પગલે ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધશે. તો ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે સુરત છે, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ, સાપુતારા સહિતના ભાગો છે. આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે. તો તે પ્રમાણે જ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અસર વર્તાય અને ત્યાં પણ વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે. આ ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે બપોર બાદ અસર વર્તાઈ શકે છે અને ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ જિલ્લાના ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ આજે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી આવતીકાલથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળશે. જોકે આજે જે જિલ્લાઓ જણાવીએ છીએ તેમાં છૂટા છવાયા વરસાદની શક્યતાઓ રહેશે. પોરબંદરથી લઈ અને ભાવનગર સુધીનો જે પટ્ટો છે દરિયાકાંઠાનો, આ ભાગોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. તો બાકીના જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં એકંદરે જેમ દિવસો પસાર થશે તેમ તેમ ત્યાં પણ વરસાદનું જોર વધતું જશે. ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં આજે ખાસ કોઈ મોટી સંભાવના જણાતી નથી, પરંતુ દિવસો જેમ પસાર થશે તેમ તેમ એ વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ ક્રમશઃ વધતી જશે. તો મિત્રો, આ રાઉન્ડ જે ચાલુ થઈ રહ્યો છે તેમાં દરરોજ અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે અને આ રાઉન્ડ છે તે લાંબો ચાલે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એક સાથે બધાનો વારો એક દિવસમાં આવી જાય તેવું નહીં બને, પરંતુ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોનો વારો આવતો જશે અને અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ જેમ ક્રમશઃ દિવસો જશે તેમ તેમ વધતો જશે. તો આ એક પ્રકારે ખેડૂત મિત્રો માટે જે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ચોમાસાના પગરવ હવે ગુજરાતના આંગણે આવી ગયો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. આભાર.